બોલો શું કરવું છે આજે? હેર કટ અને શેવિંગ. ઓકે, શેવિંગ મતલબ ક્લીન શેવ કરવી છે કે બિયર્ડ ખાલી સેટ કરવી છે? સેટ કરવાની છે. ઓકે, હેરકટ કેવું કરવું છે? કોઈ પ્રેફરન્સીસ છે? ના પ્રેફરન્સ કંઈ નહીં, પણ ફેસ પર બહુ સારું લાગે એ ટાઈપનું કરવાનું છે. વાંધો નહીં. અત્યારે ફેસ રાઉન્ડ લાગે છે, હમ. રાઈટ? બિકોઝ બિયર્ડ પણ એટલી હેવી બહાર દેખાય છે અહીંયાથી ઓછી છે, અહીંથી બહાર દેખાય છે. ઓકે. આ બાજુ સાઈડ બી બહુ વધારે હેવી દેખાય છે બિકોઝ કરલી છે એટલે કલ પેટર્નના કારણે એ આઉટ બહુ દેખાય છે, રાઈટ? આપણે થોડું સ્ક્વેર લુક કરીશું, ઓકે. થોડું લોંગ દેખાય એવું. ઓકે, સો અત્યારે આ વધારે એક્સેસ બહાર છે, આપણે આને થોડાસા મિનિમલ ટ્રીમિંગ કરી દઈશું અને અહીંયા ઓવરઓલ સેટ કરી દઈશું. બહુ વધારે ટ્રેન્ડી નહીં કરીએ પણ હા થોડું ટ્રેન્ડી રાખીશું, રાઈટ? અને સેમ બિયર્ડમાં બી સેમ ગ્રેજ્યુઅલી ફેડ કરી દઈશું. અહીંયા લોંગ રહેશે, બાકી આ શોર્ટ ટુ લોંગ આવશે ફેડિંગમાં. ઓકે. બરાબર, કંઈક નવું લાગશે ને? ઓકે. પરફેક્ટ. પરફેક્ટ. રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન? લેટ્સ ડુ ધીસ. ઓકે, સો ઇઝ અ ફાઇનલ લુક. કેવું લાગ્યું સર? સુપર. હવે લાગે છે પ્રોપર સ્ક્વેર ફેસ એ પેલા આખો રાઉન્ડ લાગતો હતો, પરફેક્ટ લાગે. રાઈટ? પરફેક્ટ. પરફેક્ટ. થેન્ક યુ.